નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેઇન્સ મેરેથોનમાં આપનું સ્વાગત છે। આજે બંધારણના એક નવા પ્રશ્ન સાથે હું ઉપસ્થિત છું અને આજનો જે પ્રશ્ન છે એ છે તાજેતરમાં ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર હાથ ધરવાનું નક્કી કર્યું છે। આ એસઆઈઆર મતદાર યાદી શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે? વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ લાસ્ટ યર રેવન્યુ તલાટીની જે પરીક્ષા લેવાઈ ગઈ એમાં પૂછવામાં આવ્યો હતો અને એનો ગુણભાર લગભગ હતો 3 માર્ક્સ। એટલે આ પ્રશ્નનો જવાબ મોટા મોટા તમારે 40 થી 50 શબ્દોની અંદર લખવો પડે। તો બહુ સિમ્પલ છે। શું છે એસઆઈઆર ની પ્રક્રિયા? તો સૌથી પહેલા તો આ એસઆઈઆર કરતા પણ અહીંયા એક શબ્દ લખ્યો છે ભારતના ચૂંટણી પંચ દ્વારા। એમને આ મતદાર યાદીની બરાબર સુધારવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે। તો આપણને ખબર છે એમાં આપણે લખીશું શરૂઆતમાં ભારતના બંધારણના અનુચ્છેદ 324 મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચની નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીનું આયોજન કરવાની બંધારણીય જવાબદારી છે। તો મિત્રો સૌથી પહેલા તો આર્ટિકલ 324 શું કહે છે? ચૂંટણી પંચની એક બંધારણીય જવાબદારી છે કે તે નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીનું શું કરે? આયોજન કરે। અને આ નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીનું આયોજન કરવા માટે આ ચૂંટણીનું આયોજન કરવા માટે સચોટ અને ક્ષતિરહિત મતદાર યાદી હોવી જરૂરી છે। તો આપણે બધાને ખબર છે જો ચૂંટણીનું નિષ્પક્ષ અને પારદર્શી આયોજન કરવું હોય તો એના માટે એક સચોટ અને ક્ષતિરહિત મતદાર યાદી હોવી કેવી છે? જરૂરી છે। અને આ મતદાર યાદી તૈયાર કરવા માટે જ આ એસઆઈઆર ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તો હવે આપણે એમને સમજાવીશું કે એસઆઈઆર શું છે। અહીંયા કીધું છે એસઆઈઆર યાદી શું છે। એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે વિશેષ સઘન સુધારણા। વિશેષ સઘન સુધારણાની પ્રક્રિયા એક ઘર મતદાર ચકાસણીની કામગીરી છે। વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે એક બીએલઓ ઓફિસર છે, બરાબર, બ્લોક ઓફિસર છે, જે બીએલઓ ઓફિસર તરીકે ઓળખાય છે। એ વ્યક્તિ ઘરે ઘરે જઈને મતદારોની જે માહિતી છે એને ચકાસે છે। અને આ જે બીએલઓ ઓફિસર છે એ શું કરે છે? તો એ ઘરે ઘરે જ્યારે જઈને માહિતીની ચકાસણી કરે છે તેમાં જો કોઈ 18 વર્ષથી
ઉપરની ઉંમરના વ્યક્તિઓ હોય તેનું નામ મતદાર યાદીમાં ઉમેરે છે. એટલે કે જે નવા નામ છે એને ઉમેરવાની કામગીરી થાય છે. આ સિવાય મૃત્યુ પામેલ અથવા બેવડા નામ ધરાવતા લોકોને યાદીમાંથી કમી કરે છે. એના સિવાય મતદાર યાદીમાં સુધારા કરવા. દાખલા તરીકે નામ છે, અટક છે, સરનામું છે, ફોટો છે, વગેરેમાં સુધારા વધારા કરવાની જે કામગીરી છે એ આ એસઆઈઆર ની પ્રક્રિયામાં કરવામાં આવે છે કે જેથી કરીને ચોક્કસ ખબર પડે કે આ જે લોકો છે એ ખરેખર ભારતના નાગરિક છે અને ભારતના મતદારો છે. બરાબર. એટલે જે પેલું બોગસ મતદાર યાદી હોય છે, બરાબર છે, એ શું થઈ જાય છે? કમી થઈ જાય છે. અહીંયા તમારે લખવું હોય તો તમે એને લખી પણ શકો છો. અને એનાથી સૌથી મોટો ફાયદો શું થાય છે? તો એનો સૌથી મોટો ફાયદો છે, આપણે પૂછ્યું છે મહત્વપૂર્ણ બાબત શું છે? તો કે બોગસ મતદાન અટકાવી શકાય. બીજું, સચોટ ચૂંટણીના આંકડા જાહેર થઈ શકે. જ્યારે ચૂંટણીનું પરિણામ આવે છે તો કેટલા ટકા લોકોએ મતદાન કર્યું એનો આપણને સચોટ આંકડો મળે છે. એના સિવાય અનુચ્છેદ 326 મુજબ ભારતના નાગરિકોને પુખ્ત મતાધિકાર પ્રાપ્ત થાય છે તેનો અમલ થશે. એટલે કે કોઈની સાથે અન્યાય થશે નહીં, દરેકને જેનો બંધારણીય અધિકાર છે એ અહીંયા શું થઈ જશે? પ્રાપ્ત થશે. તો આ જે છે એનું શું છે? મહત્વ છે. તો જો આપણે બધું કહી દીધું, મતદાર યાદી શું છે, એસઆઈઆર, અને એનું શું મહત્વ છે એ પણ આપણે સમજાવી દીધું. આનાથી વધારે આપણી પાસે સ્પેસ જ નહીં હોય. એટલે તમે જો આટલી વસ્તુ લખશો, લગભગ મેં તો તમને 80 ઉપર શબ્દો ટૂંકમાં લખાવી દીધા છે, બરાબર. પણ આટલી માહિતી લખો એટલે ખબર પડે કે ભાઈ ઓકે એસઆઈઆર શું છે. પણ માની લો કે આનો આ જ જે પ્રશ્ન છે એ તમને જીપીએસસી ની પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે તો એનો તમારે એક આદર્શ જવાબ લખવો હોય તો લખી શકાય છે. અને એ જે જવાબ છે એ તમારે 200, 250, 300 શબ્દ છે, તમારે એમાં લખવું હોય તો પણ લખી શકાય છે, બરાબર. તો ચાલો એવા એક સરસ મજાના પ્રશ્નના જવાબની આદર્શ ઉત્તરની વાત કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે લખીશું પ્રસ્તાવના કે ભારતીય બંધારણના અનુચ્છેદ 324 હેઠળ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ યોજવી એ ભારતના ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. આ પ્રક્રિયાનો મુખ્ય આધાર એક સચોટ અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી છે. તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલ વિશેષ સઘન સુધારણા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર એ મતદાર યાદીની ગુણવત્તા અને સચોટતા વધારવા માટેની એક મહત્વપૂર્ણ પહેલ છે, શરૂઆત છે. આ એની થઈ ગઈ પ્રસ્તાવના. હવે આપણને પૂછ્યું છે મતદાર યાદી એટલે શું? તો વિશેષ સઘન સુધારણા એ મતદાર યાદીને સંપૂર્ણપણે અદ્યતન અને ક્ષતિમુક્ત બનાવવાની એક ઘર ડોર ટુ ડોર ચકાસણીની પ્રક્રિયા છે. ઘર ચકાસણી. આ પ્રક્રિયામાં બ્લોક લેવલ ઓફિસર BLO પ્રત્યક્ષપણે દરેક ઘરની મુલાકાત લઈને મતદારોની માહિતીની ચકાસણી કરે છે.
નવા નામ ઉમેરવા, 18 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા નવા મતદારો, સ્થળાંતર થયેલા નાગરિકો અને અન્ય અત્યાર સુધી વંચિત રહી ગયેલા પાત્ર નાગરિકોના નામને એની અંદર નોંધવામાં આવે છે. એના સિવાય નામ રદ કરવા, અવસાન પામેલા મતદારો, કાયમી ધોરણે સ્થળાંતર થયેલા લોકો અથવા જેમના નામ બેવડા નોંધાયેલા છે, ડુપ્લિકેટ છે, તેને યાદીમાંથી દૂર કરવા. માહિતીમાંથી સુધારો, તો મતદારના નામ, સરનામું, વય, ફોટો અથવા અન્ય વિગતોમાં રહેલી જે ભૂલો છે એને સુધારી શકાય છે. ટેકનોલોજીનો ઉપયોગ, તો ચૂંટણી પંચના ડિજિટલ પોર્ટલ અને પોર્ટલ હેલ્પલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટાનું રિયલ ટાઈમ વેરિફિકેશન કરવામાં આવે છે. એસઆઈઆર શા માટે મહત્વપૂર્ણ છે? બંધારણીય અને લોકશાહી દૃષ્ટિકોણથી. તો પહેલું છે બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પાલન. અનુચ્છેદ 326 જેના વિશે આપણે હમણાં વાત કરી કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. બંધારણ દરેક પુખ્ત નાગરિકોને મતદાનનો અધિકાર આપે છે. એસઆઈઆર સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ પાત્ર નાગરિક પોતાના આ અધિકારથી વંચિત રહી શકવો જોઈએ નહીં. સીધી વસ્તુ છે, ભારતમાં મતાધિકાર છે એ ઉંમરના આધારે મળે છે. 18 વર્ષથી ઉપરની ઉંમર હોય તો એ વ્યક્તિ મત આપવાને પાત્ર બને છે. 324 શું કહે છે? ચૂંટણી પંચને ચૂંટણીઓનું સુપ્રિન્ટેન્ડન્સ બરાબર ડિરેક્શન કંટ્રોલ કરવાનો અધિકાર આપે છે, જેના ભાગરૂપે સચોટ મતદાર યાદી બનાવવી એ એમની નૈતિક ફરજ છે. આમ તો બંધારણીય ફરજ છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 આ કાયદાની કલમ 21 હેઠળ મતદાર યાદી તૈયાર કરવાની અને તેની સુધારણા કરવાની પ્રક્રિયાને કાનૂની આધાર આપવામાં આવેલો છે. લોકશાહી પ્રક્રિયાની મજબૂત અને સચોટતા, ચૂંટણીની પવિત્રતા અને પારદર્શિતા, ખોટા અથવા બોગસ મતદારો ને દૂર કરીને ચૂંટણી પ્રક્રિયાની પ્રમાણિકતા જાળવી રાખી શકાય છે. આ પ્રક્રિયાથી મતદાનની ટકાવારીનું સચોટ આંકડાશાસ્ત્ર, મતદાર યાદીમાંથી મૃત્યુ પામેલા કે સ્થળાંતર થયેલા નાગરિકોના નામ દૂર થવાથી મતદાનની વાસ્તવિક ટકાવારી ચોક્કસ રીતે માપી શકાય છે. સંકટગ્રસ્ત અને વંચિત જૂથોનો સમાવેશ, મહિલાઓ, દિવ્યાંગો, ટ્રાન્સજેન્ડર અને આદિવાસી ક્ષેત્રના નાગરિકોને મતદાર યાદીમાં સમાવેશ સુનિશ્ચિત થાય છે. સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વના ચુકાદાઓ છે કે જે મતદાર યાદી અથવા તો મત આપવાના અધિકાર સંબંધિત છે. સૌથી પહેલો છે એલ કે અડવાણી વર્સિસ લાલસંગ જુવાલા 1999નો કેસ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી એ બંધારણના મૂળભૂત માળખા એટલે કે બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે. સચોટ મતદાર યાદી વગર મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી. બરાબર, એની સાથે જોડાયેલું છે. PUCL વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, ભારત સરકાર 2023 આ નોટાનો ચુકાદો છે. નન ઓફ ધીસ એબો. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે લોકશાહીમાં મત આપવાનો અધિકાર એ નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જોડાયેલ છે. દરેક નાગરિકને સ્વચ્છ અને ક્ષતિરહિત મતદાર યાદી મળવી એ તેમનો શું છે? અધિકાર છે. હવે આ ખબર છે, નોટા જેટલા ઉમેદવારો છે એમાંથી જો તમને કોઈ પણ પસંદ ના હોય તો તમે નોટાને મત આપી શકો છો. ચૂંટણી પંચ વર્સિસ MV રામચંદ્રન 2005નો કેસ છે. શું કીધું છે? અદાલતે નોંધ્યું હતું કે મતદાર યાદીમાં થતી ગડબડ કે બોગસ વોટિંગ લોકશાહીના પાયાને નબળો પાડે છે. તેથી ચૂંટણી પંચે નિયમિત અને સઘન સુધારણા કરવી બંધારણીય રીતે આવશ્યક છે. એટલા માટે તો આ SIRની શું કરવામાં આવે છે? પ્રક્રિયા કરવામાં આવે છે. તો એનો નિષ્કર્ષ કે ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં મતદાર યાદી એ લોકશાહીનો પાયો છે. યસ, બરાબર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી વિશેષ સઘન સુધારણા SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ એ ભારતીય બંધારણના મૂલ્યો, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર અને સમાવેશી લોકશાહીના સંકલ્પને સાકાર કરવાનું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. તો જ્યારે તમે આટલી બાબતો લખો છો તો કહી શકાય છે કે લગભગ 250-300 ટૂંકમાં જેવા શબ્દો અહીંયા થઈ ગયા છે. આ બધી વસ્તુ જો તમે યાદ રાખો છો, એક સરસ મજાનો આદર્શ ઉત્તર લખી શકાય છે. તો મિત્રો, મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા પ્રશ્ન સાથે. જય હિન્દ, જય ભારત.